સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સરકારી પશુ હોસ્પિટલમાં ડોક્ટરોને દવાઓની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ ઉઠી છે। પશુ હોસ્પિટલમાં ડોક્ટરોને દવાઓ ન હોવાથી પશુઓની સારવાર માટે જૂનાગઢ અને અન્ય જિલ્લામાં લઈ જવા પડી રહ્યા છે, જેના કારણે પશુપાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ લંપીનું કહેર, બીજી તરફ પશુ હોસ્પિટલમાં સુવિધાઓ જોવા મળી રહી છે। અત્યારે ગાય લંપી રોગથી પીડાઈ રહી છે, ત્યારે બહુ મોટો પશુપાલકને ફટકો લાગી રહ્યો છે। જે ગાય 10 લીટર દૂધ આપતી હોય તે 8 લીટર માંથી 2 લીટર માંથી હાવ લુપ્ત થઈ જાય છે દૂધમાં। તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ગાય માટે કંઈક ને કંઈક પ્રયત્ન કરી એની દવા લાવે અને સુરેન્દ્રનગર જિલ્લામાં એનું દવાખાનું ની ફાળવણી કરે। ખરેખર વેટરનરી હોસ્પિટલ મોટા પાયે અને સાધન સજ્જ તૈયાર થાય તો ખૂબ મોટો ફાયદો થાય। અને અત્યારે વેટરનરી જે કંઈ અત્યારે લંપી રોગ જે ફેલાવી રહ્યો છે, શરૂ થયો છે, એને અટકાવવા માટે સરકારશ્રીએ ત્વરિત પગલાં લેવા